હાલ માટે આજે દુઃખ સહન સપ્તાહના ચોથા દિવસની મિટિંગમાં આપણને સર્વ અને પ્રભુએ એમના આયોજનમાં એકઠા કર્યા છે. આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ સમયને માટે તમારા બાળકો તરીકે, તમારા પસંદ કરેલા બાળકો તરીકે, તમે જેમને પ્રેમ કરો છો તે બાળકો તરીકે જ્યારે પ્રભુ અમે એકઠા મળ્યા છે તમારા આયોજનમાં, ત્યારે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી અવિરત દયા અને કૃપા પ્રભુ તમે અમારા પર આજ સુધી વહેતી રાખી છે પ્રભુ. એને માટે પ્રભુ તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજના દિવસને માટે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમારી કૃપામાં અને તમારા આયોજનમાં, તમારી ચોક્કસ યોજનામાં પ્રભુ અહીંયા અમે એકઠા મળી શક્યા. તમારો આભાર માનીએ છીએ. આજનું પ્રભુ અમારા માટે જે કંઈ વચન રાખી મૂક્યું છે તેની પર તમારો આશીર્વાદ આવવા દો પ્રભુ. અહીંયા હાજર અમે પ્રત્યેક જણ પ્રભુ, અમે અમારા હૃદયો અને મનોને તમારી આગળ ખુલ્લા કરી દઈએ છીએ પ્રભુ. અમે ખાલી થઈએ છીએ, તમે અમને ભરો. આજે અમને જે કંઈ પણ કહેવા માંગો છો તે અમે સ્વીકારી શકીએ એવી કૃપા તમે થવા દો. હું જબળ પાત્રને પ્રભુ તમારા હાથમાં સોંપું છું પ્રભુ. તમારા પાયાસન આગળ છુપાવી દઉં છું પ્રભુ. હા પ્રભુ, હું કંઈ જ નથી, તમે જાણો છો. હા પ્રભુ, તમારી કૃપા અને દયા મારા પર વહેતી કરો પ્રભુ. મારા મુખમાં પ્રભુ તમે શબ્દ મૂકો અને અમને દરેક જણને જે જરૂર છે પ્રભુ તે તમે અમને આપો એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું. અમારા ભટકતા વિચારોનો પ્રભુ તમે કંટ્રોલ લઈ લો એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું. અને પ્રભુ આજે આખી જગ્યાને પ્રભુ તમારા હાથમાં સોંપું છું. ચારે બાજુ હું તમારા પવિત્ર રક્તનો છંટકાવ પ્રભુ માંગુ છું. હા પ્રભુ, અગ્નિરૂપી કોટ માંગી લઉં છું કે જેથી કરીને કોઈ પણ શૈતાની કુયુક્તિ પ્રભુ આજે આ જગ્યાએ ફાવે નહીં. ઇન ધ નેમ ઓફ જીસસ. પ્રભુ, ફરી એકવાર મારી જાતને, આ જગ્યાને, આ સમયને અને અહીંયા હાજર દરેકે દરેક જણને પ્રભુ તમારા હાથમાં સોંપું છું. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આપણે છેલ્લા 3 દિવસથી એટલે રવિવારથી અત્યાર સુધી જે કંઈ પણ વિષયો જોયા એમાં વ્યક્તિગત જીવન, કુટુંબ, મંડળી એ બધાની આજુબાજુ આપણે જોઈએ છીએ. અને એ વસ્તુ ચોક્કસ છે કે જ્યારે કુટુંબની અંદર, વ્યક્તિની અંદર જ્યારે કામ થાય છે ત્યારે કુટુંબની અંદર કામ થાય છે. કુટુંબની અંદર કામ થાય છે ત્યારે સ્વાભાવિક જ છે કે મંડળીમાં કામ થાય છે અને મંડળી મજબૂત થશે. જો વ્યક્તિગત જીવન મજબૂત હશે તો કુટુંબ મજબૂત બનશે, કુટુંબ મજબૂત બનશે તો મંડળી મજબૂત બનશે, અને મંડળી મજબૂત બનશે તો સ્વાભાવિક જ છે કે આસપાસના લોકોમાં અને આસપાસ પણ કામ થઈ જશે. પણ અગત્યની વાત એ છે કે સૌથી પહેલાં વ્યક્તિ જ્યારે મજબૂત છે અથવા એના જીવનમાં કામ થાય છે ત્યારે કુટુંબમાં થાય છે. પણ એ કુટુંબમાં વ્યક્તિની નેતાગીરી બહુ અનિવાર્ય છે અને બહુ અગત્યની છે કે જે તે કુટુંબનું સુકાન કોણ સંભાળી રહ્યું છે અને કેવી રીતે સંભાળી રહ્યું છે તો આપણે એને યોગ્ય દિશામાં લઈ જઈશું. વાણનો સુકાની જો આમ તેમ ભટકી જાય તો વાણની આખી દિશા બદલાઈ જાય. અને એટલા માટે જ આજે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આપણે પોતે વિચાર કરીએ કે જો હું મારા કુટુંબનો સુકાની છું કે મારા કુટુંબનો આગેવાન છું તો હું મારા કુટુંબને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છું. એક ઉદાહરણ કે એક વિમાનની અંદર એક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ મુસાફરી કરી રહ્યો હતો. હવે લાંબી મુસાફરી હતી, વચ્ચે એને પેલી જે એર હોસ્ટેસ છે તે ડ્રિંક લઈને આવી, આલ્કોહોલ. આ ઉદાહરણ જ છે. અને આલ્કોહોલ લઈને આવે છે એટલે પેલો જે વિશ્વાસી, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ હતો તેણે ના પાડી કે ના, હું નથી લેતો. એટલે પેલી એર હોસ્ટેસ ફરી ગઈ અને ફરી એક ટ્રે લઈને આવી અને ટ્રેમાં પેલો ગ્લાસ પણ મૂકેલો હતો અને સાથે નાસ્તો પણ હતો. પણ ફરી વાર પેલા વિશ્વાસી વ્યક્તિએ ના પાડી કે ના, હું લેતો નથી.
ત્રીજી વાર એ એર હોસ્ટેસ ફરી આવી. આ વખતે ગ્લાસ પણ હતો, નાસ્તો પણ હતો અને સરસ મજાની ટ્રે એકદમ સજાવીને લઈને આવી. અને પછી કે હવે લો. એટલે પેલા જે માણસ હતો તેણે એવું કીધું કે તમે આ ડ્રિંક મને ઓફર કરો છો, તમે પહેલાં વિમાનના પાયલોટને ઓફર કરી આવો ને, પહેલાં તમે આને પાયલોટને આપી આવો. એટલે પેલી એર હોસ્ટેસ એમ કહે છે કે એને મારાથી કેવી રીતે અપાય? એ જો પાયલોટ જો આ ડ્રિંક લે તો આપણા બધાનું શું થાય? સ્વાભાવિક જ છે કે પાયલોટ જો ડ્રિંક લઈને બેસે તો કંઈ પણ થઈ શકે છે. અને પેલા વિશ્વાસી વ્યક્તિએ પણ એ જ કીધું કે હું એટલા માટે જ ના પાડી રહ્યો છું કે હું મારા વિશ્વાસમાં ડગીને મારી જાતને અને મારા કુટુંબને ડૂબાવવા માંગતો નથી. કુટુંબનો સુકાની કાં તો પોતાના કુટુંબને તારી શકે, કાં તો પોતાના કુટુંબને ડૂબાડી શકે. બે જ વસ્તુ બને. એટલે બધો આધાર કુટુંબના સુકાની પર છે કે કુટુંબને તારે છે કે કુટુંબને ડૂબાડે છે. જરૂરી નથી કે કુટુંબમાં આગેવાની એટલે પતિએ જ લીધેલી હોય તો જ. ઘણા કુટુંબોમાં એવું હોય કે એ જવાબદારી પત્નીના હાથમાં પણ હોય છે અને પત્ની આખા કુટુંબને તારી પણ શકે છે. અને ક્યારેક આપણે એવા પણ દાખલા જોયા છે કે કુટુંબની સુકાન જે છે, કુટુંબનું સુકાન એ એવી વ્યક્તિના હાથમાં આવી જાય છે તો આખા ને આખા કુટુંબો બરબાદ થઈ જાય છે. એટલે એ બહુ અગત્યનું છે કે કુટુંબનો સુકાની કોણ છે. આપણે બાઇબલમાં જે ઉદાહરણ જોઈએ તો એલીનું ઉદાહરણ આપણી પાસે બહુ સુંદર છે. એલી પોતે યાજક હતો અને યાજક વર્ગનું કામ એટલે કેટલું અગત્યનું અને કેટલું મહત્વનું એ કામ એ કરતો હતો. એને લોકો કેટલું બધું માન આપતા હતા. એ દોડી દોડીને સેવા કરતો હતો, પ્રામાણિકતાથી સેવા કરતો હતો, દેવની નજરમાં પ્રશંસાને પાત્ર. પણ આપણને ખબર છે કે એના દીકરાઓ તદ્દન જ કુમાર્ગે જતા રહ્યા અને છેવટે નાશ પામ્યા. એના બંને જુવાન દીકરાઓ નાશ પામ્યા. તો અહીંયા આગળ જે એલીની જે સેવા બતાવે છે એ પ્રભુ મંદિરમાં એની સેવા સફળ છે, પણ એના કુટુંબમાં એ નિષ્ફળ ગયો એવું એક રીતે તો કહી શકાય. આપણે જ્યારે સેવા કરીએ છીએ તો આપણે એ પણ જોઈએ કે આપણે મંડળીમાં સેવા કરીએ છીએ પણ મારા કુટુંબમાં શું પરિસ્થિતિ છે. ઘણીવાર એવું પણ બને કે આપણે જે સેવા કરતા હોય, મંડળીમાં આપણી સેવા સારી હોય પણ કદાચ કુટુંબમાં આપણને નિષ્ફળતા પણ મળી રહી હોય. પણ એ બાબતોને આપણે ઈશ્વર પાસે લઈ જઈ શકીએ છીએ. નૂહનું ઉદાહરણ આપણી પાસે છે કે એ આખા કુટુંબને તારી લે છે અને બચાવી લે છે. એટલે આત્મિક ઊંચાઈએ પહોંચવા માટે કુટુંબનો જે આગેવાન છે તે આદર્શ હોય તે બહુ જરૂરી છે. અને જો કુટુંબનો આગેવાન આદર્શ હશે, પ્રભુને સમર્પિત હશે અને પ્રભુને પોતાનું જીવન સોંપીને પ્રભુના બીકમાં રહીને પોતાના કુટુંબને આગળ વધારશે તો ચોક્કસ એનું કુટુંબ તો બચશે જ. અને આવી રીતે જો કુટુંબો મજબૂત બનશે તો મંડળી મજબૂત બનશે. અને મંડળી જ્યારે આત્મિક ઊંચાઈએ પહોંચશે ત્યારે આસપાસના લોકોમાં એની અસર પહોંચશે. અત્યારે આપણે જે પરિસ્થિતિ જોઈએ છે કે આપણે ક્યાંક નિષ્ફળ ગયા છે તો આપણે આજુબાજુના જે વિસ્તાર છે એની પર અસર ઉપજાવી શક્યા નથી. કારણ કે આપણે આપણા પ્રશ્નોમાંથી ઊંચા નથી આવતા તો આપણે બીજાઓને સુવાર્તા આપી શકતા નથી અથવા ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી અથવા જેટલું અસરકારક રીતે કામ થવું જોઈએ એ આપણે કરી શકતા નથી. થોડા સમય પહેલાં જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણને ખબર છે કે બહુ જ ભયંકર પરિસ્થિતિમાંથી બધા પસાર થયા. અને આગળ પણ આપણે કદાચ વાત કરી હશે, રોજે રોજ મરણના સમાચાર ને ભયંકર વાતાવરણ. અને આપણને એવું લાગતું હતું કે આપણને પોતાને બીક લાગતી હતી કે ક્યારે કોઈકનો ફોનની રિંગ વાગે એટલે એમ લાગે કે હવે કોના સમાચાર હશે, હજુ કોના સમાચાર હશે. અને એવા ડરમાં ને ડરમાં આપણે કેટલા બધા દિવસો કાઢ્યા. અને એ સમયે જો આપણે બધાએ અનુભવ્યું હોય તો
જાણે ખ્રિસ્તી સમાજની અંદર એક જુવાળ આવી ગયો, પ્રાર્થનાનો જુવાળ. બધાને જ ખબર છે. અને જાણે બધાની પાસે એક જ વાત, બસ પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ. અને બધા જ કરતા હતા. અને ખાસ એ વખતે જો એક કલમ બહુ જ જે આપણે ઉપયોગમાં લેતા હતા, બીજું કાળું તાન 7મો અધ્યાય ને 14મી કલમ, કે ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. આ કલમનો બધાએ એટલો બધો ઉપયોગ કર્યો કે સવાર પડે એટલે ત્યારથી આ જે કલમ છે ને તે મોબાઈલમાં એકબીજા તરફથી ફોરવર્ડ જ થયા કરે. બધા એકબીજાને આ કલમ મોકલે અને જાણે ઉત્તેજન આપવાનો પ્રયત્ન કરે. અને એ સમયે આપણે બધા જ એટલા બધા પ્રાર્થનાની અંદર મંડી પડેલા કે ના, આપણે પ્રાર્થના કરીએ અને આપણા દેશને બચાવી લઈએ. ચોક્કસ આપણે સારું જ કર્યું અને આપણે ઘણું બધું એમાં પરિણામ મેળવી પણ શક્યા. પણ કોરોનાની એ લહેર પૂરી થઈ ગઈ અને બધું સારું થઈ ગયું. પછી શું? એ પ્રાર્થનાનો જુવાળ જે ત્યારે હતો, અથવા જે લોકોમાં એક જુવાળ આવી ગયો અને જે એક બાબત આવી ગઈ કે ના, પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ, અને એક અંદર આગ લાગેલી પ્રાર્થના કરવા માટેની, એ પ્રાર્થના ઠંડી પડી ગઈ. કારણ કે હવે બધું શાંત થઈ ગયું. હવે કદાચ કોરોના જેવા બીજો કોઈ વાયરસ આવે તો પાછો એ જુવાળ આવી શકે. અને શક્ય છે, બહુ થોડા સમયમાં આવવાની શક્યતાઓ જણાઈ રહી છે. કારણ કે બીજા દેશોમાં તો ઓલરેડી ચાલુ થઈ ગયું છે. અને હવે જે આવશે તે ભયંકર આવશે. આ જે આવ્યો એના કરતાં પણ ભયંકર આવશે. એટલે અહીંયાથી પણ આપણને એક વસ્તુ શીખવાની મળે છે કે શું જ્યારે આપણા પર આવી પરિસ્થિતિ આવે ત્યારે જ આપણે તન મન ધનથી પ્રાર્થના કરીએ, અને પછી જ્યારે બધું સારું થઈ જાય ત્યારે આપણે પ્રાર્થના કરવાનું મૂકી દઈએ છીએ. પ્રભુ બી વિચારતા હશે કે મારા લોકો શું કરી રહ્યા છે. આપણે નિશ્ચિંત બની ગયા. કોરોનાની લહેર પૂરી થઈ ગઈ એટલે આપણે હવે નિશ્ચિંત થઈ ગયા. હવે કંઈ નહીં, હવે બધું સારું છે, હવે આપણને હમણાં પ્રાર્થનાની જરૂર નથી. અને જૈસે થે એ જ સ્થિતિમાં આપણે આવી ગયા. પણ અત્યારના આપણે જે દિવસો વિતાવી રહ્યા છે એ દિવસો એમનેમ શાંતિથી નિશ્ચિંતપણે બેસી રહેવાના દિવસો નથી. કારણ કે આપણી આસપાસ જે અદ્રશ્ય જે યુદ્ધ ચાલી રહ્યું છે, એટલું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે કે આપણે અત્યારે જેવી રીતે નિશ્ચિંતાથી બેસી રહીશું તો એ ચાલશે નહીં. આપણે ઘણું બધું ગુમાવી દઈશું અને ઘણું બધું આપણા હાથમાંથી લૂંટાઈ જશે. ગીતોનું ગીત અને એનો 2જો અધ્યાયને 15મી કલમમાં લખ્યું છે કે જે શિયાળવા, નાના શિયાળવા દ્રાક્ષાવાળીઓને ભેલાડે છે તેઓને અમારી ખાતર પકડો. આજે આપણી પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે? આપણા કુટુંબોની, આપણી મંડળીઓની, આપણા જીવનોની નાના નાના શિયાળવાઓ દ્રાક્ષાવાળીઓને ભેલાડે છે, એવું કહે છે ગીતોના ગીતમાં. એ શિયાળવાઓને પકડી લો. કેમ એ દ્રાક્ષાવાળીને ભેલાડે છે, દ્રાક્ષાવાળીને ખરાબ કરે છે? જે દ્રાક્ષાવાળી પર પુષ્કળ દ્રાક્ષાઓ લાગવી જોઈતી હતી અથવા લાગી શકે છે, એને પેલા શિયાળો શું કરે છે? ભેલાડી નાખે છે, ખાઈ જાય છે, એને નુકસાન કરે છે. કેટલા બધા નાના નાના શિયાળવા આપણી અંદર ફરી રહ્યા છે, જાત જાતના અલગ અલગ પાપના શિયાળવા, અને આપણી જીવનરૂપી દ્રાક્ષાવાળીને ભેલાડી રહ્યા છે. પણ એ જે શિયાળો છે એને બહુ જ જલ્દી પકડી લેવાની જરૂર છે. આપણે એક જણે શોધી લેવાની જરૂર છે કે કયું શિયાળ, કયા નામનું શિયાળ મારા જીવનરૂપી દ્રાક્ષાવાળીને બગાડી રહ્યું છે, અથવા તો કયું શિયાળ
મારા કુટુંબને ભેલાડી રહ્યું છે, મારા કુટુંબની દ્રાક્ષા, મારા કુટુંબ પર દ્રાક્ષા લાગવા દેતું નથી, અથવા તો કયા શિયાળો અમારી મંડળીને આગળ વધવા દેતા નથી અથવા દ્રાક્ષાઓ લાગવા દેતા નથી, એ શિયાળોને આપણે શોધી કાઢીએ. અહીંયા બહુ સરસ કીધું છે કે એ શિયાળોને પકડી લો, નહીં તો આ આખી ને આખી દ્રાક્ષા વાળીને આ લોકો ખલ્લાસ કરી નાખશે. અને જો આપણે શાંતિથી બેસી જઈશું, જેવી રીતે કોરોનાની લહેર ગઈને શાંતિથી બેસી ગયા અને અત્યારે નિશ્ચિંતપણે આપણે બેઠા છે, આવું ને આવું જો બેસી રહીશું તો આ નાના નાના શિયાળવા આપણા વ્યક્તિગત જીવનને પણ ભેલાડી નાખશે, આપણી મંડળીને, આપણા કુટુંબને બધાને ભેલાડી નાખશે. અને એ હવે શાંતિથી બેસી રહેવાનો સમય નથી. એ નાના નાના શિયાળવા રૂપી જે પાપો છે, એ વ્યક્તિગત પાપો આપણને જ ખબર છે. મારી અંદર કયા નામનું શિયાળ છે તે મને જ ખબર હોય. અને એ શિયાળ શું કરે છે? મારા જીવનરૂપી દ્રાક્ષા વાળીને નુકસાન પહોંચાડે છે, દ્રાક્ષ લાગવા દેતું નથી. ગઈકાલે આપણે જોયું કે કેમ ફળ દેખાતું નથી. પ્રભુ અંજીરીની પાસે ગયા, એમને બહુ ઈચ્છા હતી કે ફળ મળે, પણ ફળ મળ્યું નહીં. ક્યાંક ને ક્યાંક આવું કોઈ શિયાળવું એ ભેલાડી નાખે છે, એને નુકસાન કરે છે અને ફળ મળતું નથી. આપણે આ જે સમય છે ને, બહુ જ અઘરો અને ભયંકર સમય ચાલી રહ્યો છે. કદાચ આપણે આપણા જીવનોમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને, આપણા કામની અંદર, આપણી નોકરીમાં, આપણા પૈસા મેળવવામાં, કે આપણને ખબર જ નથી કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે. અંધકાર, જે અદ્રશ્ય, જે મેં તમને કીધું, એ અંધકારનું જે સામ્રાજ્ય છે ને, એટલું ભયંકર રીતે એ કામ કરી રહ્યું છે કે જેનો આપણે કલ્પના પણ ના કરી શકીએ. અને જો આપણે શાંતિથી બેસી રહીશું અથવા જો આપણે ગાફેલ રહીશું તો આપણને બહુ મોટું નુકસાન થશે. માનવ યુગના આપણે આ અંતિમ સમયમાં છે. માનવ યુગ એ સમાપ્ત થવાની તૈયારી છે અને કૃપાનો સમય પૂરો થઈ રહ્યો છે. આ જે વચ્ચેનો જે સમય હતો તે પ્રભુએ આપણને કૃપાના સમય રૂપે આપેલો. પ્રભુ કૃપા કરી રહ્યા હતા, રાહ જોઈ રહ્યા, મારું બાળક મારી પાસે આવે, મારું બાળક મારી પાસે આવે. પ્રભુ રાહ જુએ અને પછી જે લોકો હોય તેને, જે વક્તા હોય ને મોકલે, સેવકોને મોકલે, અને ભાષણો ને વચનો પ્રભુ વારંવાર આપણી સામે રજૂ કરે. કારણ કે પ્રભુ આપણી પર કૃપા કરે છે અને પ્રેમ કરે છે. અને પ્રભુ એ વચનો દ્વારા આપણને ચેતવણી આપતા રહ્યા અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો આવા જે દુઃખ સહન સપ્તાહ તો વર્ષોથી ચાલી આવે છે. અને દર દુઃખ સહન સપ્તાહમાં અઠવાડિયા સુધી કોઈને કોઈ વક્તા અહીંયા આવે અને ભાષણો આપે અને આપણે એમ કહીએ, વાહ 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 વાહ, બહુ સરસ ભાષણ આપ્યું. મારા જેવા કોઈ આવે તો કહેશે બહુ જ કડવું બોલે છે આ તો. પણ પ્રભુ કંઈક ને કંઈક વક્તાઓ અથવા સેવકો મોકલીને આપણને અત્યાર સુધી ચેતવણી આપતા રહ્યા, કારણ કે પ્રભુ આપણી પર કૃપા કરી રહ્યા હતા. પણ હવે એ કૃપાનો સમય પૂરો થવાની તૈયારીમાં છે, બહુ જ ટૂંક સમયની અંદર. અને હવે તો એવું થઈ ગયું છે કે આ બધું સાંભળીને વર્ષોથી જે આપણે સાંભળતા આવ્યા છે દુઃખ સહન સપ્તાહની મિટિંગોમાં, બધા સંદેશા, અને આપણે એટલા બધા એનાથી પ્રૂફ થઈ ગયા છે અથવા એટલા બધા એનાથી ટેવાઈ ગયા છે કે કદાચ આપણને એની અસર બી નહીં થતી, એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. અથવા તો એવું પણ કહી શકાય કે પ્રભુનું આગમન બહુ નજીક છે એવું કાન પર પડે છે તો કોઈ એક્સાઇટમેન્ટ પણ આપણને નથી થતું. એટલા બધા આપણા હૃદયોને શેતાને જડ કરી દીધા છે. આપણને બીજી બધી વાતોમાં એણે ભોળવીને આપણને બીજી બધી બાબતોમાં એટલા બધા આપણને વ્યસ્ત કરી દીધા છે કે હવે કોઈ એમ કહે છે કે પ્રભુ આવી રહ્યા છે, પ્રભુનું આગમન નજદીક છે, તો અહીંયા કોઈ અસર જ નથી થતી. એવા પ્રકારની પરિસ્થિતિમાં
આપણે બધા મુકાઈ ગયા છે. એના કદાચ જો પેલા અન્ય ધર્મી અથવા અન્ય વિશ્વાસીઓ જો પ્રભુમાં આવ્યા હોય ને એવું કહીએ કે પ્રભુ બહુ જલ્દી આવી રહ્યા છે, તો એ લોકો નાચી કૂદીને ગીતો ગાવા લાગે છે, અરે વાહ અમારો પ્રભુ લેવા આવી રહ્યો છે. પણ આપણે નાનપણથી સાંભળીને એટલા બધા ટેવાઈ ગયા છે ને, હું તો એવું કહીશ કે આ શૈતાનની મોટી ચાલ છે કે આપણા લોકોના હૃદયોને એણે જડ કર્યા છે, કે આપણને હવે આ બધા સંદેશાઓ જાણે અસર જ નથી કરતી. પણ આપણે એક વસ્તુ યાદ રાખીએ કે પ્રભુ બહુ જલ્દી આવી રહ્યા છે, માનવ યુગ સમાપ્ત થવાની તૈયારીમાં છે અને કૃપાનો સમય પૂરો થઈ રહ્યો છે. એ તદ્દન સત્ય હકીકત છે અને હવે આપણે એને સ્વીકારવું જ પડશે. હવે આપણે ગાફેલ બની રહીશું તો ચાલશે નહીં. 10 કુમારિકાઓની વાત આપણને બધાને જ ખબર છે કે જ્યારે એ યહૂદી જે લગ્ન પ્રથા છે એની અંદર જે યુવતી લગ્ન કરવાની હોય ત્યારે એની સાથે એની કુંવારી જે બહેનપણીઓ હોય, કુંવારી બહેનપણીઓ તે એની સાથે સાથે રહેતી હતી અને રાત્રિના લગ્ન હોય તો મસાલો સળગાવીને એની સાથે સાથે રહેતી હતી. અને અહીંયા આગળ આપણને જે પ્રભુએ ઉદાહરણ આપ્યું છે એમાં લખ્યું છે કે પેલી જે લગ્ન કરનાર યુવતી છે એની સાથે 10 એની બહેનપણીઓ છે, કુમારિકાઓ, અને એ લોકોના હાથમાં મસાલો છે. અને પછી ખબર પડે છે કે વરરાજાને આવતા વાર છે. મસાલો તો છે, હવે મસાલો હોય તો અંદર તેલ તો જોઈએ, તેલ વગર તો મસાલ સળગવાની નથી. પણ 5 જે બુદ્ધિવંતી હતી તેણે તેલની વ્યવસ્થા પૂરી કરી રાખેલી, કારણ કે એ લોકોને ખબર હતી કે ગમે ત્યારે વરરાજા આવશે અને તેલ જોઈશે. અને 5 જે મૂર્ખી હતી તે લોકો એમનેમ ગાફેલ નિશ્ચિતપણે બેસી રહ્યા હશે ને જીવ્યા કર્યું હશે. અને પછી આ સમય આવી ગયો, લગ્નનો દિવસ, અને પછી અચાનક મસાલ લઈને નીકળી પડ્યા, તેલ તો અંદર હતું જ નહીં. અને પછી વરરાજાને આવતા વાર લાગી અને ત્યાં લખ્યું છે કે ઝોકા ખાવા લાગ્યા, એ લોકો ઝોકા ખાવા લાગ્યા. અને પછી અચાનક બૂમ પડે છે કે વરરાજા આવ્યો. અને ત્યારે પેલી જે મૂર્ખીઓ છે તે તેલ શોધવા નીકળે છે. સ્વાભાવિક જ છે કે હવે આ સમય એવો છે કે બુદ્ધિવંતીઓ આપે નહીં. અને પછી એ લોકોને એમ કહેવામાં આવે છે કે બજારમાં જઈને લઈ લો. અને એ 5 મૂર્ખીઓ બજારમાં લેવા માટે જાય છે. આ બાજુ તો ઓલરેડી વરરાજા આવી ગયો છે. અને વરરાજાએ પેલી જે બુદ્ધિવંતીઓ હતી તે બધી યુવતી સાથે એની કુમારિકાઓને લઈ લીધી અને આ બાજુ દરવાજો બંધ થઈ ગયો. જે મોટો હોલ હતો એનો દરવાજો બંધ થઈ ગયો. અને પેલી મૂર્ખીઓ આવીને ઠોકે છે કે અમારા માટે દરવાજો ખોલો, અમે આવી ગયા. ત્યારે અંદરથી જવાબ મળે છે, હું તમને ઓળખતો નથી. આ જે કુમારિકાઓ છે ને એ મંડળીનું પ્રતીક છે. કુમારિકાઓ એ મંડળીનું પ્રતીક છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે વરરાજા છે. એ ઉદાહરણની અંદર જે વરરાજા છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે અને કુમારિકાઓ એટલે મંડળી છે. કોને લઈ જશે વરરાજા પોતાની સાથે? ગઈકાલે આપણે જે ઉદાહરણ જોયું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવું. જો હજુ સુધી પણ આપણે એને એ જ પ્રભુ ઈસુ વિશે જ જાણીને બેસી રહ્યા છે અને એવી ગેરસમજમાં છીએ કે મેં બહુ જાણી લીધું છે અને પ્રભુ મને લઈ જ જશે એની સાથે, તો આજે પ્રભુ આપણને ચેતવણી આપે છે, હું ધાર્મિકને નહીં આત્મિકને લઈ જઈશ. આપણે અહીંયા નિયમિતપણે દેવળમાં આવીએ છીએ અને દાન આપીએ છીએ અને સેવાઓ કરીએ છીએ એટલે પ્રભુ આપણને લઈ જશે, તો એવી ગેરસમજણમાં આપણે રહીએ નહીં. એવી ગેરસમજણમાં ના રહીએ. જ્યાં સુધી આપણો આત્મા પ્રભુ સાથે જોડાયેલો નથી
પ્રભુને આપણા અંગત તારનાર તરીકે જ્યાં સુધી આપણે સ્વીકાર્યા નથી, જ્યાં સુધી પ્રભુ આપણા હૃદયમાં રહેવા આવ્યા નથી, ત્યાં સુધી આપણા માટે એ દરવાજો બંધ છે. પ્રભુ કહે છે કે તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયોને ફાળો. આપણા પાપ ગમે તેવા પણ હશે, પણ પ્રભુ એ માફ કરવાને શક્તિમાન છે. ઘણીવાર કેટલીક વાર એવી પણ ગેરસમજ હોય છે કે હું તો એટલો બધો પાપી છું કે આવા પાપને કોણ માફ કરી શકે, એવી પણ ગેરસમજ હોય છે. અને એટલા બધા પાપની અંદર ડૂબેલા હોય કે એમને એમ જ થાય કે આવા પાપને કોણ માફ કરવાના, આપણે તો નાશમાં જ જવાના છે. એવું બોલનારા પણ ખ્રિસ્તીઓ હોય છે કે આમ વિશ્વાસને આમ આનંદથી કે આપણે તો નરકમાં જવાના. પણ ખબર નથી કે આ નરક એ કેવી જગ્યા છે. જો ખબર પડે કે નરક આટલી ભયંકર જગ્યા છે કે જ્યાં એક સેકન્ડ પર ઊભું ના રહી શકાય, ત્યાં અનંત જીવન માટે કેવી રીતે રહેવાનું? અને આપણે આપણા મોંથી જ બોલી દઈએ છીએ કે આપણે તો નરકમાં જઈશું, કંઈ વાંધો નહીં, હમણાં ખાઈ પીને મોજ મજા કરી લઈએ. આવા દાખલા તો મેં મારી નજરે જોયા છે અને સાંભળ્યા છે. પણ જે દિવસે નરકમાં જવાનું થશે, ભયંકર હાલત થશે. એ બોલવું સહેલું છે, કદાચ એને મજાકમાં લઈ લેવું સહેલું છે, પણ જે દિવસે નરકમાં જવાનો વારો આવશે એ દિવસે ભયંકર હાલત. વરરાજાના આગમન સમયે એ મસાલો સળગતી હોવી જરૂરી છે, અને એ પવિત્ર આત્માનું પ્રતીક છે. આપણે પવિત્ર આત્મા રૂપી તેલથી ભરપૂર રહીએ અને પ્રભુને મળવાને માટે તૈયાર રહીએ. જો એકવાર આ દરવાજો બંધ થઈ જશે તો ગમે તેટલી બૂમો પાડીશું, એ દરવાજો ખુલશે નહીં. અને આ બધું એક ક્ષણમાં થઈ જવાનું છે, એક ક્ષણમાં થઈ જશે. ત્યાં લખેલું છે કે એક ક્ષણમાં રૂપાંતર થઈ જશે, અને ત્યાં આપણને એવો કોઈ સમય મળવાનો નથી બૂમો પાડવાનો કે માફી માંગવાનો. અને એ ફ્લાઇટ, મેં તે દિવસે પણ કદાચ ઉદાહરણ આપેલું કે ઇઝરાયલને હમાસ વચ્ચે યુદ્ધ થયું ત્યારે ઇઝરાયલે શું કર્યું કે જે બધા એના નાગરિકો જ્યાં ફસાયા હતા તે બધાને એણે પોતાને ફ્લાઇટ મોકલીને બોલાવી લીધા પોતાનામાં. જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે પોતાના નાગરિકો જો બીજા દેશમાં ફસાયેલા હોય તો એ દેશ શું કરે છે, સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને એ લોકોને બોલાવી લે. એક ફ્લાઇટમાં થોડાક આવી જાય પેસેન્જર નાગરિકો, પછી થોડાક દિવસ પછી બીજી મોકલે. અહીંયા આગળ તો એક જ ફ્લાઇટ આવશે. પ્રભુ એવું નથી કહેવાના કે હું થોડા દિવસ પછી પાછો આવીશ, તું પાપોને માફી માંગી લે, હું પાછો આવીને તને લઈ જાઉં છું. એ એક જ વાર આવશે, અને ત્યારે જો આપણે એમની સાથે જતા રહીશું તો પતી ગયું, નહીં તો પછી એ દરવાજો આપણા માટે બંધ છે. અહીંયા આગળ આ જે મૂર્ખીઓ હતી તે ઝોકા ખાઈને ઊંઘી ગઈ, ત્યાં એવું લખ્યું છે. શું આપણે આપણા નોકરીમાં કે પછી આપણા જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે ઝોકા ખાઈને ઊંઘી રહ્યા છે? એવું તો નથી. આપણી જે આ વ્યસ્તતા છે ને અત્યારે અને નીરસતા, એને આપણે ઝોકા સાથે સરખાવીએ. આપણે ઝોકા ખાઈ રહ્યા છે અને અચાનક વરરાજા આવી જશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, પોતાની કન્યાને લેવા માટે આવવાના છે. વરરાજા પોતાની કન્યાને લેવા આવશે, અને કન્યા એટલે મંડળી. અને પછી લગ્ન જમણ ક્યાં થશે? તો આકાશમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે પોતાની કન્યાને લેવા, કન્યા એટલે મંડળી, અને પછી લગ્ન જમણ આકાશ. પણ જ્યારે અહીંયા મંડળીની વાત આવે છે ત્યારે પણ ગેરસમજ હોય છે. આપણને એવું લાગે છે કે મંડળી એટલે આ જે મંડળીનું જે પુસ્તક છે સભાસદપણાનું નામવાળું, એની અંદર જેટલા પણ નામ હોય ને એ બધું એટલે મંડળી, અને એ બધાને લેવા પ્રભુ આવવાના છે. આવી ગેરસમજ પણ આપણા લોકોમાં હોય છે કે અહીંના પુસ્તકમાં, મંડળીના પુસ્તકમાં જે સભાસદપણામાં મારું નામ આવી ગયું છે, કદાચ મેં બાપ્તિસ્મા પણ લઈ લીધું છે, પ્રભુ ભોજનમાં પણ હું તો નિયમિત બેસું છું, અને આ બધું મારું છે, બધામાં મારું નામ છે, એટલે એ જે મંડળીને લેવા આવવાના છે એમાં મારું નામ તો છે જ.
પણ પ્રભુ એ મંડળીને લેવા નથી આવવાના. અહીંયા જે પુસ્તકમાં નામ લખેલા છે તે મંડળીને લેવા નથી આવવાના. પ્રભુને એ નામવાળા પુસ્તક સાથે પ્રભુને કોઈ લેવા દેવા નથી. આપણી મંડળીઓમાં જે નામનું લિસ્ટ બનાવેલું જે પુસ્તક છે એની સાથે પ્રભુને કોઈ લેવા દેવા નથી. પ્રભુને જીવનના પુસ્તકમાં આપણું નામ લખેલું હોય તે જ પુસ્તક સાથે લેવા દેવા છે, અને એને જ પ્રભુ લેવા માટે આવવાનો છે. એટલે આપણે ખોટી ગેરસમજમાં નહીં રહીએ. અને આ બધું આંખના પલકારામાં થવાનું છે ને. અહીંયા જે કુમારિકાઓની વાત કરી છે, જે મંડળીનું પ્રતીક છે, ત્યાં લખ્યું છે કે એ જે 10 કુમારિકા હતી એમાંથી 5 બુદ્ધિવંતી હતી અને 5 મૂરખ હતી, અને 5 મૂર્ખીઓ રહી ગઈ અને 5 બુદ્ધિવંતી ગઈ. હવે અહીંયા ચોક્કસ આંકડો આપેલો, 5 બુદ્ધિવંતી ગઈ ને 5 રહી ગઈ. 50% મંડળી એ અત્યારે તૈયાર છે, 50% મંડળી એ તૈયાર થવાની હજુ બાકી છે. પણ પ્રભુ હજુ પણ સમય આપી રહ્યા છે, અને આજે ચેતવણી આપી રહ્યા છે કે જો હજુ પણ આપણે આપણા પાપોની માફી નથી માંગી, કે જીવનના પુસ્તકમાં નામ નથી લખાવ્યું, આપણી મસાલો સળગતી નથી રાખી, તો એ આંખના પલકારામાં જ્યારે ગગનગમન થશે, મંડળી ઉચકાઈ જશે, ત્યારે આપણે રહી જઈશું. અને પછી પેલો એક વિડીયો ફરે છે તે કે મંડળી ઉચકાઈ જશે અને પછી ત્યારે બાકી રહી ગયેલા હોય એને ખબર પડશે કે ઓહ, આ તો આવું આપણે કંઈક સાંભળેલું ને, પેલા વક્તા આવેલા ને આવું કશુંક બોલતા હતા, તો એવું થયું લાગે છે, આ બધા ઉચકાઈ ગયા લાગે છે, અને હવે આપણે તો રહી ગયા. હવે રહી ગયા એટલે પછી દેવળમાં પછી આવવું પડે કે હવે કંઈક તો કરવું પડશે. અને એ સમયે એ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કે એ સમયે બધી મંડળીઓ, બધી બેન્ચ ભરાઈ ગયેલી હશે. જે અત્યારે ખાલી દેખાય છે એ બધી ભરેલી હશે. પછી આવશે, હવે ડર લાગ્યો, હવે શું થયું, રહી ગયા, પણ પછી આપણી પાસે કોઈ વિકલ્પ રહેશે? નૂહની વાત આપણને ખબર છે. પ્રભુએ નૂહને વાણ બનાવવાનું કીધું, આપણને બધાને જ આ ખબર છે. અને પછી કીધું કે 40 રાત ને દિવસ સુધી વરસાદ પડશે, તું ને તારું કુટુંબ ને બધા અંદર આવી જાઓ. અને એ કુટુંબનો આગેવાન એણે પ્રભુની વાત માની. એને થયું કે ના, મારે પણ બચવું જોઈએ, મારા કુટુંબને પણ બચાવી લેવું જોઈએ. અને એણે વાણ બનાવવાનું શરૂ કર્યું. અને આપણને ખબર છે ત્યાં કે લોકોએ એની મસ્કરી કરી, અને આ વાણ બનાવતા તો ઘણા બધા વર્ષો લાગ્યા. અને રોજ સવાર પડે ને ઠકાઠક કરવા બેસી જાય, અને આવતા જતા લોકો એની મસ્કરી કર્યા કરે, એની મજાક ઉડાવ્યા કરે. પણ એને એ કોઈ વાતની પરવા હતી નહીં, અને શાંતિથી એનું કામ કર્યા કરતો હતો, કારણ કે એને ખબર હતી કે મારે વાણ બનાવવાનું છે ને મારે મારા કુટુંબને બચાવવાનું છે. લોકોને પણ એણે બહુ કીધું કે આવી રીતે વરસાદ પડશે અને રેલ આવશે અને બધા ડૂબી જવાના છે, પણ કોઈએ એનું સાંભળ્યું નહીં. અને આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે વાણનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. દેવે નૂહને અંદર લઈ લીધું અને એના આખા કુટુંબને અંદર લઈ લીધું. અને પછી ત્યાં એવું લખ્યું છે કે દેવે પોતે એ દરવાજો બંધ કર્યો. દેવે પોતે બંધ કર્યો, કારણ કે માણસ તો બીજું કોઈ બહાર હતું જ નહીં. જેને બચાવવાના હતા તેને તો અંદર લઈ લીધા પ્રભુએ, અને જે મસ્કરી કરતા હતા તે બધા બહાર. દેવે દરવાજો બંધ કર્યો. દેવે દરવાજો બંધ કર્યો એટલે એને કોઈ ખોલી શકે નહીં. એકવાર એ દરવાજો બંધ થઈ જાય પછી એને કોઈ ખોલી શકે નહીં. અને આપણને ખબર છે કે પછી રાત દિવસ વરસાદ પડ્યો અને શું હાલત થઈ. ઘણા બધા ખ્રિસ્તીઓ નાનપણથી સાંભળતા આવ્યા હોવા છતાં, બાઇબલમાં સ્પષ્ટ લખ્યું હોવા છતાં ગગનગમનમાં વિશ્વાસ કરતા નથી. આ તદ્દન સત્ય હકીકત. આટલું સ્પષ્ટ પ્રભુએ કીધું છે કે હું મંડળીને લેવા આવી રહ્યો છું, પ્રભુ આવવાના છે, એ ગગનગમનમાં વિશ્વાસ કરતા નથી. અને પ્રભુએ નૂહને જે પ્રમાણે કીધું, એણે તો એના બાળકોને એના કુટુંબને બચાવી લીધું. પણ જો આપણે વિશ્વાસ જ ના કરતા હોય
ગગનગમનમાં તો આપણે પોતે કેવી રીતે બચીએ અને આપણા બાળકોને કેવી રીતે બચાવીએ. અને એ વાણની અંદર એ લોકોને માટે સલામતી હતી. એ કુટુંબ જે અંદર ગયું તેને માટે સલામતી હતી. અહીંયા આગળ આપણે જોઈએ છે કે એ જે પાણી, જે 40 રાત અને દિવસ સુધી પાણી પડ્યું, એણે એ પાણીએ નીચેની જે પ્રજા હતી એ પ્રજાને ડૂબાડી દીધી. બધા ડૂબી ગયા. અને એ જ પાણીએ પહેલા વાણને ઊંચક્યું. જે પાણી ઉપરથી પડ્યું વરસાદનું, એણે બાકીના બધા લોકોને ડૂબાડી દીધા અને વાણને એ જ પાણીએ ઊંચકી લીધું. કારણ કે પાણી હોય એટલે વાણ ઉંચકાયું. અને એ વાણ પેલા પહાડ પર જઈને થંભ્યું અને આ લોકો સલામત રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી જે વાણ છે એમાં સલામતી છે. અને એ વાણમાં આપણે બેસી જવાની જરૂર છે. આજે આપણે જ્યારે આ વિષય પર વિચાર કરી રહ્યા છે, બહુ ગંભીર વિષય છે, પણ આપણે એટલા વર્ષોથી સાંભળીએ છીએ ને એટલે આપણને આમાં કોઈ એક્સાઇટમેન્ટ જ નહીં લાગતું. કે દર વર્ષે બધા જ વક્તા આવે છે ને આની વાત કરે છે, ગગનગમનની વાત કરે છે કે પ્રભુ આવી રહ્યા છે અને પોતાના પાપોની માફી માંગો. અને આ વાત દર વર્ષે આપણે સાંભળ્યા જ કરીએ છીએ. અને આપણને એ સાંભળવામાં હવે કોઈ નવાઈ પણ નથી લાગતી, અથવા ક્યારેક એમ થાય કે હવે આવા સંદેશામાં શું સાંભળવાનું, હવે તો બહુ સાંભળ્યા. પણ હવે એ સમય નથી રહ્યો આવું બધું વિચારવાનો. જો હજુ સુધી આપણે ત્યાં ને ત્યાં જ છે, નિશ્ચિંતપણે જો હજુ પણ બેસી રહ્યા છે, તો સમજી લઈએ કે આ છેલ્લી તક છે. દરવાજો બંધ થવાની તૈયારીમાં છે. અને જો એ દરવાજો એકવાર બંધ થશે તો એ દરવાજાને કોઈ ખોલી શકશે નહીં. અને ઘણીવાર આપણને એ પણ નવાઈ લાગે છે. પ્રભુ આપણને કહે છે કે તમારી આજુબાજુની ઘટનાઓ જ્યારે તમે જોવો ત્યારે સમજી જાઓ કે હું આવી રહ્યો છું. પ્રભુએ આજે જ્યારે હું વાંચતી હતી ત્યારે મને એમ થયું કે પ્રભુ આપણા પર કેટલો બધો પ્રેમ કરે છે કે એમણે આપણને એવું કીધું કે જ્યારે તમે આવું બધું જો, બાઇબલમાં તો એવું લખેલું છે કે દીકરો પણ નથી જાણતો કે ક્યારે આવશે, પણ છતાં પણ પ્રભુ આપણા પર પ્રેમ કરે છે એટલા માટે એમણે કીધું કે જ્યારે આવી બધી ઘટનાઓ બને ને ત્યારે તમે સમજી જજો કે દેવનો દીકરો આવી રહ્યો છે લેવાના માટે. કારણ કે એ નથી ઈચ્છતા કે આપણે કોઈ નાશમાં જઈએ. અને દુનિયા પર બહુ જ ભયાનક વિનાશ આવી રહ્યો છે. આ હું નથી કહેતી, વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. વૈજ્ઞાનિકો જે રીતે બધું શોધખોળ કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે, અને એ લોકોએ સાબિત કર્યું છે અને કીધું છે કે દુનિયા પર બહુ મોટો ભયાનક વિનાશ આવી રહ્યો છે. પણ આપણા માટે એક આનંદના સમાચાર છે કે એ વિનાશ આવશે ને એ પહેલાં મંડળી ઉચકાઈ જશે. એ વિનાશના ભોગ આપણે નથી બનવાનું, એ પહેલાં આપણે ઉચકાઈ જઈશું. પણ જો પ્રભુનો સ્વીકાર કર્યો હશે તો, એક ક્વેશ્ચન માર્ક, જો પ્રભુનો સ્વીકાર કર્યો હશે તો આપણે ઉંચકાઈ જઈશું, નહીં તો એ ભયાનક વિનાશનો આપણે સામનો કરવો પડશે. અને પ્રભુનું જ્યારે આગમન થશે ત્યારે 1 સેકન્ડની અંદર આપણું જે આ શરીર જે છે ને એનું રૂપાંતર થઈ જશે અને આત્મિક શરીર આપણને મળશે. અને નૂહના સમયમાં જે થયું તે જ અત્યારે પણ થઈ રહ્યું છે ને, કે જ્યારે રેલ આવીને ત્યારે જે બધું બન્યું, ખાતા પીતા પરણાવતા, અને અત્યારે પણ આપણે એટલા જ નિશ્ચિંત બનીને બેઠા છે. આ બધા વચનો આપણે જાણીએ છીએ, અલગ અલગ સેવકો દ્વારા પ્રભુનું વચન આવે છે, અલગ અલગ જગ્યાએથી પ્રભુનું વચન આવે છે કે હવે પ્રભુ આવી રહ્યા છે, પણ છતાં આપણે ખાતા પીતા પરણાવતા નિશ્ચિંત બનીને, જાણે પેલા ઝોકા ખાતા હોય પેલા મૂર્ખ કુમારિકાઓની જેમ, એમ જો આપણે બેસી રહીશું અને પ્રભુ ગમે ત્યારે આવી જશે તો આપણે દરવાજો પેલો બંધ થયેલો જોઈશું. અને એ દરવાજો બંધ થયેલો પછી ગમે તેટલી બહાર બૂમો પાડીશું તો એ દરવાજો આપણા માટે ખુલવાનો નથી. અને જ્યારે મંડળી ઉચકાઈ જશે, કરોડો લોકો ગાયબ થઈ જશે. જેણે પ્રભુનો સ્વીકાર કર્યો છે તે આખી દુનિયામાંથી જેમણે પ્રભુનો સ્વીકાર કર્યો છે એ બધા જ લોકો
એક ક્ષણમાં આંખના પલકારામાં એવો શબ્દ વાપરેલો છે. આંખનો પલકારો વાર્તા કેટલી વાર લાગે, એમાં ઉંચકાઈ જશે. અને એ સમયે બધા જ ન્યૂઝપેપરમાં અને ટીવીમાં અને મીડિયામાં સમાચાર આવશે કે આટલા લોકો ગાયબ થઈ ગયા, આટલા લોકો ગાયબ થઈ ગયા, કરોડો લોકો ગાયબ થઈ જશે. પણ એમાં જે ખ્રિસ્તી લોકો છે, જે રહી ગયા હશે ને, તેને જ ખબર પડશે કે આ બધું શું થઈ રહ્યું છે. બહારના લોકો કદાચ એવું માનશે કે પેલો એલિયન આવીને લઈ ગયો. બહારના લોકો, જે લોકો નથી જાણતા, તે લોકો એવું તારણ કરશે કે એલિયન આવીને લઈ ગયો છે. પણ જે ખ્રિસ્તીઓ, જે સાંભળીને મોટા થયા છે અને રહી ગયા છે, તે લોકોને ખબર પડશે કે મંડળી ઉચકાઈ ગઈ અને અમે રહી ગયા. કેટલાક દેશોની અંદર વિમાન ચાલક જે છે, પાયલોટ, એની સાથે બીજો એક સાથી પાયલોટ પણ રાખવામાં આવે છે કેટલાક દેશોની અંદર. કારણ કે એ દેશોને ખબર છે કે ગમે ત્યારે રેપ્ચર થશે. રેપ્ચર એટલે ગગનગમન થશે. અને જો જે તે પાયલોટ જો પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હશે અને વિમાન જો આકાશમાં ઉડતું હશે ને, એ જો ઉંચકાઈ જશે તો બાકીના બધા પેસેન્જરો મરી જશે. અને એટલા માટે એ લોકો 2 પાયલોટ રાખે છે. એક ખ્રિસ્તી પાયલોટ હોય વિશ્વાસુ, તો એની સાથે બીજો એક પાયલોટને પણ મૂકે છે. કારણ કે એ લોકોને ખબર છે કે ગમે ત્યારે આ થવાનું જ છે. ઉડતું વિમાન હશે ને પેલો પાયલોટ ગાયબ થઈ જશે. ટ્રેન ચાલતી હશે અને જો એનો ડ્રાઈવર વિશ્વાસુ હશે તો એ ઉંચકાઈ જશે. અને આમ કરોડો લોકો ગાયબ થઈ જશે. એક ક્ષણનો વિચાર કરીએ આપણા વિશે અને આપણા કુટુંબ વિશે. ધારો કે આપણા કુટુંબની અંદર પતિ પત્ની છે. જો પતિએ પ્રભુનો સ્વીકાર કર્યો છે અને પત્નીએ નથી કર્યો, પતિ ઉચકાઈ જશે, પત્ની રહી જશે. પતિ પત્નીએ કર્યો છે અને બાળકોએ નથી કર્યો, પતિ પત્ની ઉચકાઈ જશે અને બાળકો અહીંયા રહી જશે. તો એ કેટલી ભયંકર પરિસ્થિતિ હશે. અને ત્યાં આપણને આત્મિક શરીર મળવાનું છે, પણ આપણે એકબીજાને ઓળખી તો શકીશું જ. આપણા વહાલાઓને આપણે ઓળખી શકીશું. અને પતિ પત્ની ત્યાં હોય અને આપણા બાળકો નીચે રહી જાય તો એ કેટલી ભયંકર પરિસ્થિતિ હોય. આપણે ધાર્મિક નહીં પણ આત્મિક બનીએ. અને એક વસ્તુની આપણે યાદ રાખીએ કે આપણા કુટુંબને બચાવી લઈએ. આપણે પોતે બચી જઈએ અને આપણા કુટુંબને બચાવી લઈએ. જો ખરા અર્થમાં આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે તો ચોક્કસ આપણે પ્રભુની સાથે જવાના છે. અને આ જે ઘટના છે તે બહુ જ જલ્દી બનવા માટે જઈ રહી છે. અને જો અહીંયા રહી જઈશું તો એ 7 વર્ષનો ભયંકર મહાસંકટનો ગાળો આપણા માટે રાહ જોઈ રહ્યો છે. અને એ જે ગાળો જે છે તેનું પ્રકટીકરણમાં જે વર્ણન આપેલું છે, જો આપણે વાંચીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. એ મહાસંકટના ગાળામાં જેઓ રહી જશે તેણે એમાંથી પસાર થવું પડશે. આપણે વિચાર કરીએ, મારું વહાલું, મારું સ્વજન જો અહીંયા રહી જશે તો એનું શું થશે? કે જે આપણા સ્વજનો, જે વહાલા છે, પતિ પત્ની છે, બાળકો છે, માતા પિતા છે, જેને માટે એને કંઈક થાય તો આપણે દોડાદોડી કરી મૂકીએ છીએ અને કંઈક કેટલુંય કરી મૂકીએ છીએ, એ જો અહીંયા રહી જશે અને મહાસંકટના ગાળામાં એને રહેવું પડશે પૃથ્વી પર, તો શું હાલત થશે? અને જે ખ્રિસ્ત વિરોધી છે એ રાજ્યાસન પર બેસશે. અને પ્રકટીકરણમાં લખેલું છે એ પ્રમાણે આપણે બહુ ડીપમાં નહીં જઈએ, પણ 666ની જે સંખ્યા છે એની છાપ લેવડાવશે. અને એ છાપ જેણે લીધી હશે તે જ લેવડ દેવડ કરી શકશે. એ સિવાય જો છાપ નહીં લે તો એ લોકો કોઈ પણ વસ્તુની લેવડ દેવડ કરી શકશે નહીં. અને એ જે છાપ છે એટલે કે જે ચીપ જેવું છે તે મૂકવામાં આવશે અને કપાળ પર અને જમણા હાથની હથેળી પર. બાઇબલમાં 2000 વર્ષ પહેલાં આ જ્યારે પુસ્તક લખાયું ત્યારે એમાં લખેલું છે. પ્રકટીકરણનો 14મો અધ્યાય અને 9મી કલમ હું વાંચું છું.
સ્વાપદને કે મૂર્તિને કોણ પૂજે? જે છાપ પોતાના કપાળ પર અથવા હાથ, કોઈ પૂજે તો છાપ પોતાના કપાળ પર અથવા હાથ પર લે, કપાળ પર અથવા હાથ પર એ છાપ. હવે ઘણીવાર આપણને અમુક વસ્તુની બહુ નવાઈ લાગે છે અને આપણે શંકાની દ્રષ્ટિએ જોઈએ છે કે આવું કંઈ હોઈ શકે. જેવી રીતે પ્રકટીકરણમાં લખેલું છે કે કરોડોની સંખ્યામાં લોકો નાશ પામશે, અને જે પેલો વાયરસની વાત કરવામાં આવી છે કે વાયરસ આવશે ને અને કરોડો લોકો એક સાથે નાશ પામે, ત્યારે આપણને નવાઈ લાગે કે આવું તો વળી કંઈ હોઈ શકે. પણ કોરોનાએ આવીને આપણને બતાવી દીધું કે એક સાથે દુનિયામાં આ વસ્તુ થઈ શકે છે. એક સાથે દુનિયામાં આ વસ્તુ થઈ શકે છે એ બતાવી દીધું. અને 2000 વર્ષ પહેલાં અહીંયા લખેલું છે કે કપાળ પર અથવા હાથ પર છાપ લેશે. વૈજ્ઞાનિકોએ હમણાં સાબિત કર્યું, વૈજ્ઞાનિકોએ હમણાં સાબિત કર્યું કે જો માણસના શરીરમાં જો કોઈ પણ જગ્યાએ આવી ચીપ લગાવવી હોય તો 2 જ જગ્યાએ લગાવી શકાય. એ લોકોએ બહુ જ રિસર્ચ કર્યું અને પછી શોધી કાઢ્યું 2 જ જગ્યાએ, ખાલી કપાળ પર ને હથેળીમાં. જે બાઇબલે તો 2000 વર્ષ પહેલાં કહી દીધેલું કે આ જ જગ્યાએ છાપ લેવડાવશે. અને કદાચ એ પણ આપણને એવું લાગતું હોય કે આવું શક્ય છે, તો હા શક્ય છે. અત્યારે કેટલાય દેશો એવા છે, એટલા એડવાન્સ ટેકનોલોજીમાં ચાલી રહ્યા છે કે એ લોકોએ હાથમાં ચીપ લગાવી છે. એટલે આ જે ચીપની, અત્યારે હું જે ચીપની વાત કરું છું તે પેલા ખ્રિસ્ત વિરોધીની ચીપની વાત નથી. એવી ચીપ લગાવી છે કે જેની અંદર બધો જ એ લોકોનો ડેટા, જેવી રીતે આપણે હવે અત્યારે મોબાઈલની અંદર આપણો બધો ડેટા રાખીએ છીએ, પૈસાથી માંડીને બધા માટે અત્યારે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, એ લોકો ચીપનો ઉપયોગ કરે છે. એ વિડીયો મેં જોયો છે. એટલા એડવાન્સ ચાલી રહ્યા છે એ લોકો. હાથ પર ચીપ અંદર એ લોકોએ લગાવી છે, બધો ડેટા અંદર. અને પછી એ વિડીયોમાં મેં જોયેલું 3-4 જુવાનો હતા, મોલની અંદર ગયા અને પછી બધી ખરીદી કરી અને પછી એક કંઈ સ્ક્રીન જેવું મૂકેલું હતું, ત્યાં જઈને ખાલી હાથ મૂક્યો આમ એની આગળ, અને એ લોકોના પૈસા થઈ ગયા, કપાઈ ગયા અને હસતા હસતા બહાર નીકળ્યા. મોબાઈલ પણ લઈ જવાની જરૂર નહીં, કશું લઈ જવાની જરૂર નહીં, બધું એ ચીપની અંદર. અને એ વિડીયો જોયા પછી પણ જો આપણે એવું માનીએ કે ના આ શક્ય નથી, તો પછી એ આપણે પોતે મૂર્ખામી કરીએ છીએ. આ શક્ય છે. અત્યારે એ લોકો પોતાનો ડેટા રાખવા માટે આ ચીપ લગાવી રહ્યા છે કે હવે અમારે કશું જ લઈ જવાનું નહીં હાથમાં, બધું જ અંદર આવી ગયું. પેલો જે ખ્રિસ્ત વિરોધી જે બેસશે તે છાપ લેવડાવશે કપાળ પર ને હાથ પર, અને એ છાપ જે લેશે એનો સંપૂર્ણ કંટ્રોલ પેલાના હાથમાં જતો રહેશે. સંપૂર્ણ કંટ્રોલ. પછી આપણી જાત પર કોઈ કમાન્ડ રહેશે જ નહીં, બધો કંટ્રોલ એના હાથમાં. તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો, એક બાબતો આપણા જીવનની બધો જ કંટ્રોલ એના હાથમાં. આપણે ખાલી પછી પેલું જીવતી જાગતી લાશ જેવા થઈ જઈએ એ છાપ લેશે તો. અને જો કોઈ ખ્રિસ્તી વ્યક્તિ આવો મેસેજ કોઈ સાંભળ્યો હોય કે આવી છાપ લઈશું તો આવું થશે, અને જો એ નહીં લેશે તો એના પર ભયંકર સતાવણી આવશે, ભયંકર સતાવણી આવશે. પણ એ છાપ લેવાની નહીં. હું તો એવું જ ઈચ્છું છું, આવું મારે બોલવું પણ ના જોઈએ, આ એવું જ ઈચ્છું છું કે અહીંયા બેઠેલા આપણે પ્રત્યેક એક જણ પ્રભુ આવે ત્યારે ઊંચકાઈ જઈએ. અહીંયા કોઈ ના રહી જાય. આપણે બધા જ પ્રભુની સાથે પ્રભુને મળવાને માટે ગગનમાં જતા રહીએ. રહી જઈશું તો ભયંકર હાલતમાં જવું પડશે. અને એમાં પણ જો છાપ લઈ લીધી તો આપણે નરક આપણા માટે તૈયાર જ છે. જેણે છાપ લીધી તેણે તો નરકમાં જ જવાનું છે, કારણ કે પોતાનું જીવન એણે કોને સમર્પિત કરી દીધું? શૈતાનને. અને જો નહીં લેશો તો સતાવણી છે. પણ નહીં લેશે
તેના માટે પ્રભુ જ્યારે બીજી વાર આવશે ત્યારે એમને પ્રભુ લેશે. પણ એ વિષયમાં આપણે ઊંડા જવાની જરૂર નથી. આપણે પહેલી જ ફ્લાઇટમાં જવાનું. આપણે એ ભયંકર મહાસંકટના ગાળાની આપણે રાહ જોવાની જરૂર નથી. એટલે અને એ વખતે એટલા બધા ભયંકર અનર્થો આવશે મહાસંકટના ગાળામાં. પ્રકટીકરણના પુસ્તકમાં એ દરેકે દરેક અનર્થોનું વર્ણન કરેલું છે. ભયંકર અનર્થો એ સમયે આવશે. ભયંકર અત્યારે જે આ કોરોના જેવો વાયરસ છે તે તો કંઈ જ નથી. એના જેવા એવા ભયંકર આવશે. અને ત્યાં તો એવું લખ્યું છે કે માણસ મોત માંગશે ને તો મોત પણ નહીં મળે. સહન કરવાનું જ. તમે રહી ગયા એટલે તમારે સહન જ કરવાનું. અને પછી નરક આપણા માટે તૈયાર. એ પ્રભુ ક્યારે આવશે? આપણે વર્ષોથી સાંભળ્યા કરીએ છીએ ને પ્રભુ આવશે. એટલે ઘણી વાર તો આપણને એમ થાય કે આ બધા વર્ષોથી જ કયા કરે છે આવશે આવશે, ક્યાં આવે છે? અને પછી અચાનક પેલી બૂમ પડે વરરાજાની, વરરાજા આવી ગયો, એના જેવું થાય. કે આપણે જોકા ખાતા બેસી જઈએ એના જેવું. ચોર ક્યારે આવે છે તે કહીને આવતો નથી. અને પ્રભુનું વચન એવું કહે છે, પ્રભુ પોતે પણ એવું કહે છે કે એની જેમ જ આવશે. કયા સમયે આવે છે તે કહીને નથી આવતો, પણ આપણને પ્રભુ એટલો પ્રેમ કરે છે ને એટલે એમણે આપણને નિશાનીઓ આપી દીધી છે. આવું આવું થાય ને ત્યારે સમજી જજો કે હું આવું છું. અને એ નિશાનીઓ બધી જ પૂરી થઈ ગઈ છે. જો તમે ચારે બાજુ આપણી દુનિયાનું જે વાતાવરણ છે તેની જો ધ્યાન રાખતા હોય, અથવા જો તો એના સમાચારો જાણતા હોય, જાણવાની કોશિશ કરતા હોય, સાંભળતા હોય, તો ખબર પડશે કે પ્રભુએ જે કીધું છે ને એ બધું જ પૂરું થઈ ગયું છે. ઇઝરાયલ, જેને દુનિયાની ઘડિયાળ કહેવામાં આવે છે, આજે મોટા ભાગના લોકોની નજર ઇઝરાયલ પર છે. કારણ કે ઇઝરાયલમાં જે ઘટના બને છે ને, જે બાબતો બનશે ને, જે ઘટનાઓ ત્યાં બને છે ને, એ આખું આની સાથે સંકળાયેલું છે પ્રભુના આગમન સાથે. અને જે લોકો બાઇબલ જાણે છે અને જાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે અને આ જે બધી બાબતો છે, એ દેશોના લોકો, વૈજ્ઞાનિકો અને બધા જે ધુરંધરો છે તે બધાની નજર ઇઝરાયલ પર છે. ઇઝરાયલમાં શું ઘટના બને છે. અને અમુક વ્યક્તિઓ તો રોજે રોજ ત્યાંની ઘટનાઓના સમાચાર રાખે છે અને અન્ય લોકોને ફોરવર્ડ પણ કરે છે કે આજે ઇઝરાયલમાં આવું બન્યું છે, આજે ઇઝરાયલમાં આવું બન્યું છે. અને એક દિવસ જે ઘટના બની ગઈ છે, પ્રભુનું આગમન એટલું નજીક ને નજીક આવતું જાય છે. અને જો હજુ પણ આપણે શાંતિથી જ બેસી રહીએ તો એ દિવસ ગમે ત્યારે આવી જશે અને આપણે ઊંઘતા ઝડપાઈ જઈશું અને દરવાજો બંધ થઈ જશે. એક સ્ત્રીનું ઉદાહરણ છે. એક સ્ત્રી બહુ જ પ્રાર્થનાવાદી અને એને લોકો પ્રત્યે બહુ જ એને એવું હતું કે હું નાશમાં જતા લોકોને બચાવું. અને એ શું કરે કે રોજ અલગ અલગ હોસ્પિટલોમાં જાય. અમુક ચોક્કસ હોસ્પિટલો પણ એણે પસંદ કરેલી ને એ બધી હોસ્પિટલોમાં જાય ને પછી જે બધા પેશન્ટ હોય ને એ દરેક પેશન્ટના બિછાના આગળ જઈને એ લોકોને સુવાડતા આપે ને લોકોને ચેતવે અને એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. ને જો તમે સ્વીકાર નહીં કરો તો પ્રભુ એક દિવસ આવશે તો તમે અહીંયા રહી જશો. અને એવી રીતે સુવાર્તા પ્રગટ કરે અને પછી પ્રાર્થના કરાવે. હવે એવી રીતે રોજ જ હોસ્પિટલોમાં જાય. એટલે જે એવા દર્દીઓ હોય કે જે લાંબા સમયથી હોસ્પિટલમાં રહ્યા હોય તે લોકો તો એને બધા જ ઓળખતા હોય. હવે આ સ્ત્રી શું કરે કે જે દર્દીઓની પાસે જઈને એણે પ્રાર્થના કરાવી હોય એ બધાનું લિસ્ટ રાખે અને પછી ઘરે જઈને એ બધા માટે પ્રાર્થના કરે નામ સાથે. અને એ જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે એની નાનકડી દીકરી પણ સામે બેઠેલી હોય અને પછી એની મમ્મી નામ બોલતી જાય અને પછી પ્રાર્થના કરતા જાય. હવે એક હોસ્પિટલની અંદર એક ટીબીનો દર્દી હતો અને બહુ જ લાંબા સમયથી ત્યાં દાખલ હતો. અને આ જે લેડી છે તે રોજ જ એની પાસે જાય ને એને સુવાર્તા આપે ને એને સમજાવ્યા કરે કે તું પ્રભુનો સ્વીકાર કરી લે, નહીં તો નાશમાં જવાશે અને નરક તો બહુ જ ખરાબ જગ્યા છે. અને હું રોજે રોજ સમજાવે એને, પણ પેલો માણસ સાંભળે જ નહીં. અને એના હૃદયને એટલું બધું કઠણ કરેલું કે આ સ્ત્રીની વાત એ સાંભળે જ નહીં. અને એ કંઈ કહે તો આંખ આડા કાન કરે.
હવે આ સ્ત્રી શું કરે? રોજ પ્રાર્થના કરવા બેસે એટલે આ માણસને યાદ કરે, રોજ જ એના માટે પ્રાર્થના કરે, પ્રભુ એને બદલો, પ્રભુ એને બદલો, પ્રભુ તમે એવું કંઈક કરો કે એનું કઠણ હૃદય બદલાય, નમ્ર બને, તમારો સ્વીકાર કરે, નહીં તો આ તો નાશમાં જતો રહેશે. રોજ એવી પ્રાર્થના કરે. અને પેલી નાની દીકરીને પણ ખબર કે મમ્મી રોજ જ આ માણસને માટે પ્રાર્થના કરે છે. એક દિવસ એવું બન્યું કે પેલી એની જે મમ્મી હતી તેણે પેલા માણસ માટે પ્રાર્થના નહીં કરી. એટલે પછી પેલી દીકરીએ જેવી પ્રાર્થના પૂરી થઈ ને એટલે તરત જ કીધું કે મમ્મી તમે આજે પેલા માણસ માટે પ્રાર્થના નહીં કરાવી? નામ ચોક્કસ આપ્યું તે. તેમ કે ના, મેં હવે એના માટે આશા છોડી દીધી છે, હવે એનું કંઈ નહીં થાય, મેં એના માટે આશા છોડી દીધી છે, હવે મારે પ્રાર્થના નથી કરવી, હવે એનું કંઈ નહીં થાય. એટલે પેલી દીકરી તરત જ, બહુ નાની દીકરી, મમ્મી ઈસુ બાપે પણ એના માટે આશા છોડી દીધી હશે, એમણે પણ એને છોડી દીધો. એટલે એની માતાનું હૃદય એકદમ હચમચી ગયું. પ્રભુ હજુ પણ આપણા માટે આશા રાખી રહ્યા છે. વર્ષો સુધી ભલે આપણે આંખ આડા કાન કર્યા, ભલે આપણા હૃદયોને કઠણ કર્યા, પ્રભુએ વારંવાર આપણા હૃદય આગળ ટકોરા માર્યા કે દરવાજો ખોલ, દરવાજો ખોલ, પણ જો હજુ પણ આપણે આપણા હૃદયોને કઠણ રાખ્યા છે તો પ્રભુ આજે આપણને ચેતવે છે કે હું બહુ જલ્દી આવી રહ્યો છું. પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે અત્યાર સુધી પ્રભુ રાહ જ જોયા કરે છે, રાહ જ જોયા કરે છે કે મારું બાળક આજે મારો સ્વીકાર કરે, મારું બાળક આજે મારો સ્વીકાર કરે. કારણ કે પ્રભુ નથી ઈચ્છતા કે આપણે નાશમાં જઈએ, કારણ કે એમણે વધસ્તંભ પર લોહી વેવડાવ્યું છે આપણા માટે, આપણને બચાવવા માટે. અને પ્રભુ નથી ઈચ્છતા કે આપણે નાશમાં જઈએ. અને સ્વર્ગ અને નર્ક એ બંને જગ્યા આપણને ખબર છે કે કેવી જગ્યાઓ છે. અને હું તો એવું માનું કે જો આપણે જાણતા હોઈએ કે સ્વર્ગ એ આવી જગ્યા છે અને નર્ક એ આટલી ભયંકર જગ્યા છે, અને છતાં પણ જો આપણે ત્યાં જવાનું, સ્વર્ગમાં જવાનું પસંદ ન કરીએ, અને જો આપણે એવા માર્ગે ચાલીએ કે આપણે નર્ક બાજુનો રસ્તો પસંદ કરીએ, તો પછી આપણા જેવા મૂર્ખ તો કોઈ હોય નહીં. આપણે જ્યારે બજારમાં કઈ વસ્તુ લેવા જઈએ તો હંમેશા સારું જ પસંદ કરીએ છીએ. આપણે કોઈ દિવસ સફરજનની લારી પર જઈએ તો સારા સારા સફરજન જોઈને લઈએ છીએ, નહીં કે પેલા ખરાબ હોય તેવા. સેમ વસ્તુ, આપણી પાસે બે રસ્તા છે, અને એ રસ્તો ઓલરેડી પ્રભુએ આપણને પહેલેથી બતાવી દીધો છે. અને આપણે તો કેટલા બધા પ્રભુમાં મૂલ્યવાન છીએ કે આપણે જન્મ્યા ત્યારથી આપણને આ રસ્તો બતાવી દીધો છે કે આ રસ્તે તું જશે તો તું સ્વર્ગમાં મારી પાસે રહેશે અનંત જીવનને માટે. આપણે તો એવું શોધવું પણ નથી પડ્યું જે બહારના લોકોને શોધવું પડે છે. અને આજે આપણને જોઈએ છે કે આ લોકો મોક્ષ મેળવવા માટે કેટલા પ્રયત્નો કરે છે, કેટલું બધું કરે છે કે કેવી રીતે આપણને સ્વર્ગ મળે, કેવી રીતે આપણને મોક્ષ મળે. પણ આપણને પ્રભુએ પહેલેથી બધું બતાવી દીધું છે કે આ રસ્તો છે, મેં તારા માટે અહીંયા જગ્યા તૈયાર રાખી છે. પણ જો હજુ પણ આપણે આપણા હૃદયોને કઠણ જ કર્યા કરીએ છીએ તો પ્રભુને દુઃખ થાય છે. પ્રભુ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી એ મારી પાસે આવે. પ્રભુ આપણી રાહ જોઈ રહ્યા છે. પણ ભલે આટલા વર્ષો સુધી કદાચ આપણે આંખ આડા કાન કર્યા, અથવા તો એવું માન્યું કે હા તો બધા બોલ્યા કરે છે પ્રભુ આવવાના છે, આવવાના છે, પણ કદાચ આ છેલ્લી તક હોઈ શકે છે. પહેલાં જ મેં શરૂઆતમાં કીધું તે કૃપાનો સમય પૂરો થવાની તૈયારીમાં છે. કૃપાનો સમય પૂરો થવાની તૈયારીમાં છે. અને જેવી રીતે અચાનક વરરાજા આવી જાય છે, વરરાજા આવી ગયો અને પેલા ઝોકા ખાતા રહી ગયા, દરવાજો બંધ થઈ ગયો, એવી સ્થિતિ આપણને નહીં થાય. પછી ગમે તેટલું આપણે કહીશું, પ્રભુ કહેશે કે હું તને ઓળખતો નથી. અને ભલે અત્યાર સુધી કદાચ આપણે આપણા હૃદયને કઠણ કર્યા કે નહીં પ્રભુનો સ્વીકાર કર્યો, કે નહીં આપણે એવું જીવન જીવ્યા પ્રભુની સાથેનો આત્મિક અથવા ગાઢ સંબંધ, આત્મા જોડાયેલો સંબંધ, કે પ્રભુની સાથેનો નજીકનો સંબંધ, સાથે બેસીને જમવાનો, કાલે આપણે જોયેલું તે સાથે બેસીને જમવાનો અને આપણા હૃદયની વાત શેર કરવાનો,
આવો સંબંધ જો અત્યાર સુધી જો આપણે નથી રાખ્યો, ખાલી હય હલો ને ચા પીવાનો સંબંધ જો રાખ્યો છે, તો આજે પ્રભુ આપણને તક આપે છે પ્રભુની સાથે જમવા બેસવાનો અને શેર કરવાનો, હૃદયની વાતો શેર કરવાનો સંબંધ બાંધી દઈએ. નજીકનો સંબંધ, આત્માનો સંબંધ બાંધી દઈએ. અને પ્રભુ જ્યારે વારંવાર આપણને ચેતવે છે, ત્યારે પ્રભુનું કોઈ ચોક્કસ આયોજન છે. અહીંયા આગળ જ્યારે પ્રભુ આ વાતને અહીંયા લાવીને મૂકી છે, આ સંદેશાને લાવીને મૂક્યો છે, તો ચોક્કસ પ્રભુનું કોઈ આયોજન છે. કે હજુ જેણે પ્રભુની સાથેનો સંબંધ નથી બાંધ્યો, પ્રભુને ખરા અર્થમાં સ્વીકાર્યા નથી, અથવા તો પછી પોતાની ધાર્મિકતાને એવું માની રહ્યા છે કે આ મારી ધાર્મિકતા મને સ્વર્ગમાં લઈ જશે, તો આજે આપણે આંખો ખોલી નાખીએ. હવે આપણને ખબર પડી ગઈ છે કે આ જે આપણે ધાર્મિક જે બધી બાબતો કરીએ છીએ, ઉપર છલ્લું જે છે તે આપણને સ્વર્ગમાં લઈ જશે નહીં. આપણો પ્રભુ સાથેનો સંબંધ જ આપણને સ્વર્ગમાં લઈ જશે. તો જ્યારે પ્રભુએ આપણને આ શીખવી દીધું છે એમના આયોજનમાં, તો ચોક્કસ આપણે વિચાર કરવાનો અને ચોક્કસ માનવાનું કે ના, પ્રભુનું કોઈ ચોક્કસ આયોજન છે કે મારી સામે આ વાત આવી છે. અત્યાર સુધી ભલે આપણે એવું માનતા હોય કે હું બહુ સેવા કરીશ અને બહુ દાન આપીશ અને બહુ નિયમિત દેવળમાં જઈશ એટલે પ્રભુ મને લઈ જશે, પણ પ્રભુએ આજે આપણી આંખો ખોલી નાખી છે કે એવું કરવાથી સ્વર્ગ મળતું નથી. આપણો પ્રભુ સાથેનો સંબંધ, પ્રભુને આપણા જીવનમાં રાજા બનાવીને રાખીશું, અંગતતાના તરીકેને સ્વીકારીશું, તો જ આપણે પ્રભુની સાથે ઉચકાઈશું. પ્રભુ આજે આપણને એ તક આપે છે. આપણે પોતે વિચારીએ કે દાખલા તરીકે કલ્પના કરીએ કે આજે રાત્રે પ્રભુનું આગમન થાય. બહુ શક્યતા છે, બહુ મોટી શક્યતા છે આજે રાતે પણ થાય. જે રીતે ઘટનાઓ બની રહી છે આજે રાતે પણ થઈ શકે છે. તો શું હું પ્રભુની સાથે ઉંચકાઈ જઈશ? ખાલી પોતાને જ પૂછીએ, આપણે કોઈને કહેવાની જરૂર નથી કે કોઈની સાથે ચર્ચા કરવાની જરૂર નથી. ખાલી પોતાને જ પૂછીએ મનમાં કે આજે જો પ્રભુ આવે, હમણાં પ્રભુ આવે, તો હું પ્રભુની સાથે હોઈશ? મારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે કે ફક્ત મેં મારું નામ અહીંયા મંડળીના પુસ્તક સુધી જ સીમિત રાખ્યું છે? આજે પ્રભુએ આજે એ પણ આપણને શિક્ષણ આપી દીધું. હા, મોટાભાગનાને તો ખબર જ હશે, ખબર જ હોય, પણ જેને ન ખબર હોય તો પ્રભુએ આજે આપણને એ પણ શિક્ષણ આપી દીધું કે મંડળીના પુસ્તકમાં નામ લખેલા હોવાથી સ્વર્ગ મળતું નથી. પ્રભુને એ પુસ્તક સાથે લેવા દેવા નથી, પ્રભુને જીવનના પુસ્તક સાથે લેવા દેવા છે. તો શું મારું નામ ત્યાં લખેલું છે કે ખાલી અહીંયા પૂરતું જ સીમિત છે? એ પણ એક સવાલ પૂછી લઈએ પોતાની જાતને. અને જો એનો જવાબ હા છે તો હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ. પણ જો આ બેનો જવાબ ના છે, તો એવું માનીએ કે પ્રભુએ મારા માટે આ છેલ્લી તક આપી દીધી છે. કારણ કે હવે તો મનુષ્યનું મરણ પણ કેટલું અનિશ્ચિત થઈ ગયું છે. ગમે ત્યારે શું થાય કંઈ જ ખબર પડે નહીં. તમે જો ન્યૂઝપેપર ખોલો અને વાંચો તો એક એક ઘટનાઓ જે આપણે વાંચીએ તો આપણને એવું લાગે કે આવી રીતે પણ માણસ મરી જાય છે, હાલતા ચાલતા પણ મરી જાય છે, રમતા રમતા મરી જાય છે. હમણાં તો મેં કેટલા બધા ન્યૂઝ એવા વાંચ્યા, ક્રિકેટ રમતા રમતા મરી ગયા હોય. તો છેલ્લા કેટલા સમયથી આવા ન્યૂઝ સમાચાર આવે છે. બેઠા બેઠા ઢળી પડ્યા, ખાતા ખાતા ઢળી પડ્યા, કંઈ જ નક્કી નહીં, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. આપણે એટલા કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે ના, હું આટલા વર્ષ જીવવાનો જ છું કે જીવવાની જ છું. ભલે ગમે તેટલું તંદુરસ્ત શરીર લાગતું હોય, આપણે એવું માનતા હોય કે ના, મેં તો મારા શરીરને બહુ ચુસ્ત રાખ્યું છે. કોઈ ગેરંટી નથી ક્યારે આપણું આ જીવન પૂરું થઈ જાય. ઘડીના છઠ્ઠા ભાગમાં પૂરું થઈ જાય છે. કેટલા બધા એક્સિડન્ટના સમાચાર ને કેવા જાત જાતના સમાચાર જેની આપણે કલ્પના પણ ના કરીએ એવા સમાચાર આવે છે.
આવું થવાથી માણસ મરી ગયો, આવું થવાથી માણસ મરી ગયો, કંઈ જ નક્કી નહીં. અને એક બાજુ બીજી પણ એ શક્યતા છે કે પ્રભુનું આગમન પણ નજીક છે. બેમાંથી એક તો ગમે ત્યારે પહેલું થવાનું જ છે. કાં તો મરણ આવશે, કાં તો પ્રભુ પહેલાં આવશે. પણ એ બંને માટે આપણું નામ તો જીવનના પુસ્તકમાં લખાયેલું હોવું જ જોઈશે. આજે આપણે આપણી જાતને જ સવાલ પૂછીએ, હું ક્યાં છું? મારું નામ ત્યાં લખેલું છે કે ખાલી મંડળીના પુસ્તકમાં જ છે? અને પ્રભુ આજે આવે, આજે રાત્રે, તો હું ક્યાં હોઈશ? ખરેખર આ બહુ ગંભીર પ્રશ્ન છે. ભલે આટલા વર્ષો સુધી કદાચ આવા સંદેશાને બહુ જ લાઇટલી લઈ લીધા હોય, કારણ કે આપણે તો આ બહુ વર્ષોથી આ સંદેશા તો સાંભળે છે. આજે જે સાંભળ્યું એમાં કશું નવું હતું જ નહીં. વર્ષોથી સાંભળીએ છીએ કે આવું થવાનું છે, આવું થવાનું છે, આવું થવાનું છે. પણ આપણે એને કેટલું લાઇટલી લઈએ છીએ કે આ તો લખેલું છે એટલે બોલે. પણ આજે જે આ સંદેશો આવ્યો છે લાઇટલી લેવાનો નથી. પ્રભુ એક ચેતવણી આપે છે આપણને દરેકને. અને જો પ્રભુનો સ્વીકાર કર્યો છે તો આપણે પ્રભુનો આભાર જ માનીએ. અને જો આપણે બચી ગયા છે તો એ વિચાર કરીએ કે મારું કુટુંબ બચેલું છે, પતિ પત્ની બાળકો માતા પિતા એ લોકો બચેલા છે, કે હું તો જતી રહીશ, કે હું તો જતો રહીશ પણ મારો બાળક રહી જશે તો, પતિ પત્ની માતા પિતા કોઈક રહી જશે તો? કારણ કે ત્યાં તો આપણે ઓળખીશું એકબીજાને. અને જો એ લોકો રહી જશે તો એના જવાબદાર પણ આપણે જ ગણાઈશું ને. કારણ કે આપણે નૂહે એના કુટુંબને બચાવી લીધું. વાણ બનાવીને નૂહ પોતે પણ બચ્યો ને એના આખા કુટુંબને બચાવી લીધું. નૂહ સમાન બની જઈએ, પોતે બચી જાય ને આપણા આખા કુટુંબને બચાવી લઈએ. અને પ્રભુ આજે આપણને તક આપે છે. અને એવું જ માનીએ કદાચ આ છેલ્લી તક છે અને ગંભીરતાથી લઈએ. હવે સમય નથી કે લાઇટલી આપણે આ બધી બાબતોને લઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમારો આભાર માની છે, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ આજના વચનને માટે. પ્રભુ તમે આજે કોઈક ચોક્કસ આયોજનમાં પ્રભુ આ વચન આપ્યું છે એના માટે તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું. હા પ્રભુ, અહીંયા બેઠેલ દરેક વ્યક્તિઓને માટે માંગુ છું પ્રભુ, જેઓએ તમને જીવન સોંપ્યું છે તેઓના જીવનને માટે પ્રભુ તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરું છું. પણ જો પ્રભુ અહીંયા હજુ પણ કોઈક એવી વ્યક્તિ છે કે જેણે હજુ સુધી તમને જીવન નથી સોંપ્યું, હજુ જીવનના પુસ્તકમાં નામ નથી લખાયું, હજુ ફક્ત ધાર્મિકતામાં જ આગળ વધી રહ્યા છે અને કોઈ ગેરસમજમાં અટવાયેલા છે, તો પ્રભુ આજે પ્રાર્થના કરું છું પ્રભુ એ દરેક જીવનોને માટે પ્રભુ આજે તમે એ હૃદયો સાથે વાત અને વ્યવહાર કરો. હા પ્રભુ, તેઓના હૃદયોને ફાડે પ્રભુ, એવી કૃપા તમે થવા દો. એક હૃદયો સાથે તમે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ કરો પ્રભુ, કારણ કે તમારા લોહીમાં પ્રભુ એટલું સામર્થ્ય છે કે ગમે તેવા પાપ હોય એને તમે માફ કરી શકો છો. હા પ્રભુ, જો કોઈ વ્યક્તિ હજુ પણ પાપમાં છે અને પ્રભુ તમને જીવન નથી સોંપ્યું, પાપોની માફી નથી માંગી, તો પ્રભુ આજે તમે એક કૃપા કરો પ્રભુ. હા પ્રભુ, તમારા અવિરત વહેતા લોહીથી પ્રભુ તેઓને શુદ્ધ અને પવિત્ર કરો, તેઓના હૃદયમાં એ વિચાર મૂકો પ્રભુ. એવી તમારી પાસે ખાસ પ્રાર્થના લાવું છું, કારણ કે પ્રભુ તમારું આગમન બહુ જ નજીક છે, તમે બહુ જલ્દી આવી રહ્યો છો. ત્યારે પ્રભુ અમે ઈચ્છીએ છીએ કે અહીંયાથી એક પણ આત્મા નાશમાં ન જાય, પણ આખી મંડળી તમારી સાથે ઉચકાઈ જાય. અહીંયા બેઠેલ પ્રત્યેક વ્યક્તિ અને જે લોકો આ સાંભળી રહ્યા છે દરેક વ્યક્તિ પ્રભુ તમારી સાથે ઉચકાઈ જાય એવી કૃપા તમે થવા દો, એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવીએ છીએ પ્રભુ. આ વચન આપવાને માટે તમે કૃપા આપી એને માટે તમારો આભાર પ્રભુ. તમારા ચોક્કસ આયોજનમાં આજે તમે આ વચન આપ્યું એને માટે તમારો આભાર, કારણ કે પ્રભુ તમે આમ પ્રત્યેક પર પ્રેમ કરો છો અને તમે ઈચ્છો છો કે અમે આમાંથી કોઈ પણ નાશમાં ન જાય એવું તમે ઈચ્છો છો. માટે પ્રભુ તમે અમને ચેતવી રહ્યા છો, માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરું છું. ફરી એકવાર આ સમયને માટે તમારો આભાર માનું છું. જે હૃદયોએ પોતાના હૃદયમાં વિચાર કર્યો છે અને વાત કરી છે અને કોઈક નિર્ણય કર્યો છે, તો એના પર તમારી કૃપા દ્રષ્ટિ પ્રભુ તમે વહેતી કરજો, એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું. અને તેઓ સંપૂર્ણપણે તમને સોંપાઈ જાય એવી કૃપા તમે થવા દેજો, એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું.
ફરી એકવાર પ્રભુ મારી જાતને પણ તમારા પાયાસન આગળ લાવું છું. આ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.